તો મોદી મંત્રીમંડળ મામલે સામે આવી છે મોટી જાણકારી। અનેક આશ્ચર્યજનક ચહેરાઓનો થઈ શકે છે સમાવેશ। તમિલનાડુ ભાજપ અધ્યક્ષ અન્નામલાઈ બની શકે છે મંત્રી। કોયમ્બતુર બેઠકથી અન્નામલાઈની થઈ છે હાર। અન્નામલાઈને ભાજપ રાજ્યસભામાં મોકલી શકે છે। પાર્ટીને મજબૂત કરવાની મહેનતનું મળી શકે છે ફળ। તમિલનાડુમાં સીટ ન મળી પરંતુ ભાજપને વધ્યો છે વોટ શેર। પૂર્વ આઈપીએસ અને દેશભરમાં ચર્ચાસ્પદ ચહેરો છે અન્નામલાઈ। તો અન્નામલાઈને જવાબદારી મળી શકે છે મોટી। મોદી મંત્રીમંડળ મામલે સૌથી મોટી જાણકારી સામે આવી છે। અનેક આશ્ચર્યજનક ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે। તો તમિલનાડુ ભાજપ અધ્યક્ષ અન્નામલાઈને તો રાજકીય વિશ્લેષક જોડાઈ ચૂક્યા છે વિનીતા પરીખ। જી વિનીતાજી, આપનું ઝી 24 કલાકમાં સ્વાગત છે। નમસ્કાર। અન્નામલાઈને જે છે તે પ્રધાનમંત્રી તરીકે જે નરેન્દ્ર મોદી આજે શપથ લેવાના છે ત્યારે અન્નામલાઈને જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે તેવી જાણકારી મળી છે। શું જાણકારી, શું કહેશો આ બાબતને તમે? ખૂબ જ સ્ટ્રેટેજિક એસાઇનમેન્ટ હશે જો એમને મળે તો। આઈ થિંક મિનિસ્ટર ઓફ સ્ટેટ બનાવવાની વાત છે તામિલનાડુમાં। એટલે બીજેપીને ઘણા વખતથી સધર્ન સ્ટેટ્સમાં એમના ફૂટસ્ટેપ્સ વધારવાની ઈચ્છા છે અને તામિલનાડુમાં સ્ટ્રેટેજિકલી આ એક ઇન છે। અને ગિવન કે આ વખતે એ લોકોને 272 ક્રોસ નથી થયું, સધર્ન સ્ટેટ્સમાં વધારે એમને સીટ્સ મળે ત્યાં એમનું ફૂટપ્રિન્ટ વધે એ ખૂબ ક્રિટિકલ છે। સો આ બહુ જ પોઝિટિવ અને સ્ટ્રેટેજિક મૂવમેન્ટ કહેવાય બીજેપી માટે ઇફ ધીસ ડઝ કમ અક્રોસ। જી, તો જે રીતે હાલ તેઓનું વોટ શેરમાં ખૂબ જ મોટી તેઓની ભૂમિકા છે તેવું પણ જે રીતે અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં મોદી સરકાર મજબૂતી મેળવવા માંગે છે તે એક પ્રશ્ન છે મંત્રીમંડળમાં સ્થાન આપીને અન્નામલાઈને। જી વિનીતાજી, મને સંભળાતું નથી, સોરી। હેલો, મારો અવાજ આવી રહ્યો છે? ના, આઈ એમ સોરી, મને તમે કંઈ પૂછ્યું નહીં।